જે મોટો પ્રસંગ જે છે એ છે દ્વારકામાં યદુકુળનો વિનાશ. એ 36 વર્ષ પછી થાય છે. અને એમાં પણ તમને ધ્યાન હશે કે ગાંધારી માં જે છે એમણે કૃષ્ણને શ્રાપ આપ્યો તો. એ શ્રાપ આમ જોવા જઈએ તો બરાબર નહોતો, કેમ કે કૃષ્ણનો હાથ નહોતો આ યુદ્ધમાં. પણ કૃષ્ણ એને ના નથી પાડતા. કૃષ્ણ કહે છે, જ્યારે ગાંધારીમાં એમને કહે છે કે હે કૃષ્ણ, તું ચાહત તો તું આ યુદ્ધ રોકી શકત, પણ તે આ યુદ્ધ થવા દીધું. તે એક ભાઈને બીજા ભાઈને મારવા દીધો, એટલે હવે તારા કુળનો પણ આવી રીતે જ વિનાશ થશે. ત્યારે કૃષ્ણ હસે છે. એ કહે છે, માં તમે મારી પર આનું જે કહો છો કે મારા લીધે થયું, એ બરાબર નથી. જ્યારે તમે લોકોએ દુર્યોધનને રોકવો જોઈતો હતો ત્યારે તમે ન રોક્યા. હવે તમે મને શા માટે દોષી માનો છો? તેમ છતાંય હું આ તમારો શ્રાપ પણ સ્વીકાર કરું છું, કેમ કે જે યાદવો છે ને એ ખૂબ શક્તિશાળી થઈ ગયા છે. અને શક્તિ સાથે શું થાય? તમારું પતનનું બી શરૂઆત થઈ જાય, કેમ કે અહંકાર ખૂબ આવી ગયો હોય. તો એ કહે છે, મને ખબર છે આવું તો થવાનું જ છે, એટલે હું વિરોધ નહીં કરું, હું એનો પણ સ્વીકાર કરું છું. પછી એ દોરાન એ લોકોને જે યાદવો છે કે એમના અહંકારમાં હજી બી કાંઈક થઈ જાય છે ને એક ઋષિનો પણ એમને શ્રાપ લાગી ગયો છે કે તમારું વિનાશ થઈ જશે એમ કરીને. તો યુદ્ધના 36 વર્ષ પછી કૃષ્ણને એવા અણસાર આવવા માંડે છે. એટલે કૃષ્ણ શું, દ્વારકાવાળા બધા જોવા માંડે છે કે બધું જેવું થવું જોઈએ ને, જે આપણી પ્રકૃતિ છે જેવું થવું જોઈએ એનાથી વિપરીત થઈ રહ્યું છે. જ્યારે વરસાદ આવવો જોઈએ ત્યારે નથી આવતો, જ્યારે ન આવવો જોઈએ ત્યારે આવે છે, જ્યારે હવા ન ચાલવી જોઈએ ત્યારે ચાલે છે, અચાનકથી આંધી જેવું આવી જાય છે, બધું જે ન થવું જોઈએ એવું થવા માંડે છે, અને જે થવું જોઈએ એવું નથી થતું. તો પ્રકૃતિનું જે વ્યવહાર છે એનાથી કૃષ્ણ સમજે છે કે હવે આ અંતનો સમય આવી ગયો છે. એ જ ટાઈમે પાછો એમનો એક દીકરો છે સાંબ, એને બીજો એક શ્રાપ મળે છે, જેનાથી એનું પ્રસૂતિ થાય છે. મુસળ, જે આપણે કહીએ ને લોહાની મુસળ, એની લોખંડની મુસળ. અને એવું ઘણા વર્ષો પહેલાં થઈ ગયું હતું કે જે લોખંડ જે છે એનાથી પાંડવો એકબીજાને મારી નાખશે, એવું એમના પર બીજું શ્રાપ હતું. પાંડવો નહીં, યાદવો એકબીજાને મારી નાખશે. હા, તો હવે એ પણ સાચું થવાનું હતું. એટલે એ ટાઈમે કૃષ્ણ કહે છે કે આપણે બધા જઈએ બહાર. અને એ લોકો જે આજે આપણે કહીએ છીએ ને કે પ્રભાત ક્ષેત્ર, ત્યાં બધા જાય છે, બધા યાદવો પિકનિક માટે થઈને. ઓકે, એટલે આ જે યાદવો હતા એમનું મૂળ સ્થાન કયું હતું અત્યારના સમય પ્રમાણે જોઈએ તો? આમ તો બધા મથુરાના છે ને. એ લોકો જ્યારે પહેલા તો કંસ ને એમની સાથે બધા હતા, એ બધા યદુકુળના કહેવાય. ઓફકોર્સ યાદવો છે ને એમના બીજાએ ઘણા બધા રાજ્યો હતા, પણ દ્વારકા વાળા જે છે એ મૂળ બધા મથુરાના. ઓકે. એ જ્યારે કંસનું મૃત્યુ થાય છે અને એના પછી જ્યારે જરાસંઘ છે એ 18 વખત આ લોકો પર ચઢાઈ કરે છે મથુરા પર, એ સમયે જે મથુરાના જે યાદવો છે એ લોકો કૃષ્ણને કહે છે, કૃષ્ણ જ્યાં સુધી તું અહીંયા રહીશ ત્યાં સુધી આવી જ અમારી હાલત થશે, ઠીક છે? આવી રીતે જરાસંઘ અમારા પર અટેક કર્યા રાખશે. હવે એ અલગ વાત છે કે એ લોકો હંમેશા યાદવો છે એ હરાવી દેતા જરાસંઘને પાછું જવું પડતું, પરંતુ એ એટલો શક્તિશાળી હતો કે થોડાક ટાઈમે પાછો આવતો. હવે જ્યારે તમારું રાજ્ય આખો ટાઈમ યુદ્ધમાં જ હોય ત્યારે તમારી બીજી શું પ્રગતિ થવાની? તો એટલા માટે થઈને એ લોકો બધા એવું છે કે કૃષ્ણ અહીંયાથી જાય તો સારું. તો કૃષ્ણ કહે છે ઠીક છે, એમને પણ એવું લાગે છે કે હું અહીંયા રહીશ ત્યાં સુધી તો આવું જ થશે, એના કરતાં હું જ અહીંયાથી વયો જાઉં છું. એટલે કૃષ્ણ, બલરામ અને જે બીજા અમુક એમની સાથેના યાદવો છે એ વયા જાય છે અને દ્વારકાની સ્થાપના થાય છે. તો એનું મૂળ તો બધા મથુરાવાળા છે. હા, એ ટાઈમે તો મથુરાવાળા. તો પછી એ લોકો 36 વર્ષ પછી જે પિકનિક પર જાય છે ત્યારે જે યુદ્ધ થયું હોય છે ને મહાભારતી, એ સમયે સાત્યકી અને કૃતવર્મા એ બંને પણ યાદવો છે. એ લોકો અલગ અલગ કેમ્પ્સમાં છે. સાત્યકી જે છે એ પાંડવો તરફથી હતો અને કૃતવર્મા જે છે એ કૌરવો તરફથી લડ્યો. તો એ લોકો મદિરા બધાએ પીધી છે, સોમરસનો પાન કર્યો છે અને એકદમ જે દારૂ પીને હાલત થાય એવી બધાની હાલત છે, ઠીક છે? અને એવામાં ત્યારના કોઈક પ્રસંગને લઈને એ લોકો વચ્ચે વાદ વિવાદ શરૂ થઈ જાય છે. અને વાદ વિવાદ એટલો વકરે છે કે સાત્યકી કૃતવર્માને મારી નાખે છે. તો કૃતવર્માના જે લોકો છે એ સાત્યકીને મારી નાખે છે. અને એ જે શરૂ થાય છે, કેમ કે બધાએ પીધેલું હતું એટલે બધા એકબીજાને મારી નાખે છે. અને એ રીતે યાદવો જે છે એ બધાનું વિનાશ થઈ ગયો છે, પોતે જ એકબીજાને મારીને. પણ એમાં સ્ત્રીઓ અમુક હતી સાથે. અને જ્યારે આવું ચાલી રહ્યું છે ત્યારે બલરામ જોવે છે અને આમ એકદમ વૈરાગ્ય ભાવથી ત્યાંથી નીકળી જાય છે, જંગલમાં વયા જાય છે. કૃષ્ણ આ બધું જોયું. પહેલાં તો એ એવો પ્રબંધ કરે છે કે જો સ્ત્રીઓ જીવતી છે અને બાકી જે બી જીવતા હોય
એ લોકો વયા જાય પાછા દ્વારકા. તો એમને લઈને એમના જે દારૂક, એમનો જે સારથી છે એને કહે છે દારૂક તું અમને લઈને જા અને તરત હસ્તિનાપુર જા. ત્યાં અર્જુનને કે શું થયું છે અહીંયા, એને કે અહીંયા આવે અને અહીંયાના જે બચેલા વ્યક્તિઓ છે, સ્ત્રીઓ બાળકો છે, એ બધાને લઈ જાય. હું હવે દ્વારકા નહીં આવું, હું આવું દ્વારકા ના જોઈ શકું, હું ત્યાં જ જઈશ જ્યાં મારા મોટા ભાઈ છે બલરામ જ્યાં છે ત્યાં હું જાઉં. તો એ જ્યારે જાય છે વનમાં, ત્યારે એ જોવે છે કે બલરામ જે છે એમણે તો દેહ ત્યાગ કરી દીધો હતો. એટલે એ પોતે પણ એક ઝાડ પાસે બેસી જાય છે ધ્યાનસ્થ અવસ્થામાં. ત્યારે એક અહીર વ્યાધ છે, એ શિકારી જે છે અહીર છે, એણે અભીર એકચ્યુઅલી કહે છે લોકો, પછી આપણે અહીર કહીએ છીએ પણ ત્યાં એમાં અભીર જાતિનો એક જે છે એ ત્યાં છે. એને એમ કે કોઈ હરણ છે અને એ બાણ છોડે છે, બાણ મારે છે અને જે કૃષ્ણને લાગે છે અને એકદમ એ વિષવાળો બાણ છે, એટલે એનાથી એમનું દેહ ત્યાગ, એટલે જે કૃષ્ણ લીલા છે એ સમાપ્ત થઈ જાય છે પછી, એવું આપણે માનીએ છીએ. જ્યારે એ થાય છે ત્યારે હજી મહાભારતનો અંત નથી થયો, ઠીક છે, કેમ કે અર્જુન આવે છે અને સૌથી પહેલાં તો તમે વિચાર કરો, યાદવો સાથે આવું થઈ જાય એ જોઈને જ તો હતપ્રભ રહી ગયો છે અર્જુન. પણ જેવું એને કહેવામાં આવ્યું એ બધાને લઈ ગયો. અચ્છા, હવે શું થયું કે એ સ્ત્રીઓ અને જે બચ્યા હતા, જેવો એમને લઈને નીકળી ગયો બહાર, કે દ્વારકા જે સમુદ્ર છે એનો કિનારો ઓળંગીને આવી ગયો અને દ્વારકા ડૂબી ગઈ. અને એ બધાએ જોયું કે મારી જે દ્વારકા છે એ ડૂબી ગઈ છે, એ લોકો બહાર નીકળી ગયા.